લ્યો પાણી. અને તમારી સેલરી આવી ગઈ હશે ને? હા, આવી ગઈ સેલરી અને 5,000 રૂપિયા તો બોનસ મળ્યું છે. સાચું? તો આપણે કાલે શોપિંગ ઉપર જવું છે? હા, જાશું શોપિંગ ઉપર, પણ એક શરત છે મારી કે તારે દર અઠવાડિયે મમ્મી સાથે વાતચીત કરવાની અને એની ખબર પૂછી લેવાની, તો જ આપણે જઈએ. હા, વાંધો નહીં. હા મમ્મી, કેમ છે તને? એકદમ મજામાં હો. અને તમે કેમ છો? તમારી તબિયત બરોબર છે ને? પગાર આવ્યો ને એટલે પૈસા માંગવા જ ફોન કર્યો હશે, પણ હું આપવા નહીં દઉં. મારે થોડુંક કામ છે. હા મમ્મી, બોલો ને, શું થયું? આ મહિને 8,000 રૂપિયા જોતા હતા. હા મમ્મી, એક મિનિટ હો. મમ્મીને 8,000 રૂપિયા જોવે છે, આપી દઉં? અરે એમ કહી દો કે સેલરી હજી નથી આવી. મમ્મી, આ વખતે એવું છે કે થોડોક હજી પગાર નથી થયો, મોડો થવાનો છે, તો આ વખતે કદાચ નહીં આપી શકાય. ગમે એમ કરીને મને વ્યવસ્થા કરી દો ને, મારે હોસ્પિટલના કામ માટે જોવે છે. મમ્મીને હોસ્પિટલ માટે કંઈક કામ છે એટલે જોઈએ જ છે એમ કહે છે. અરે પણ ત્યાં ગામડામાં ફ્રીમાં ચેકઅપ કરે છે, ત્યાં કરાવી નાખશે. મમ્મી, એક કામ કરો ને, તમારી પાસે પૈસા ન હોય ને તો હમણાં ઓલા જે મફતના બધા હોસ્પિટલ હોય છે ને એમાં કરાવી નાખો ને બધી સારવાર. હા, પણ જેવી તેવી હોસ્પિટલમાં હરખી સારવાર ન થાય ને, ધ્યાન હરખું નથી આપતા. એમ કહે છે કે ત્યાં બરોબર સારવાર નથી થતી, હવે શું કરવું? અરે ભાઈ, ત્યાં ફ્રીમાં ચેકઅપ કરે છે, ત્યાં કરાવી નાખશે ને. આમ થાય ક્યાં જાજુ જીવવાના છે, 2-3 મહિનાના તો મહેમાન છે. આવું ન કહેવાય હાવ પછી. હા મમ્મી, હમણાં આ વખતે નહીં થાય. તમે આ વખતે એક કામ કરો ને, જે ઓલી ફ્રીમાં જે સંસ્થાઓ છે ને બધી, એમાં કરાવી લો ને આ વખતે સારવાર. કાંઈ નહીં, તો 3,000ની વ્યવસ્થા થાય તો એટલા તો આપો. 3,000 માંગે છે ખાલી, એમ કે છે કે 3,000 આપી દો, પછી જોયું જશે, એમ તો આપી દઉં. અરે યાર, આપી દ્યો. હા સાસુમાં, હું કાલે ઓફિસે જવા નીકળું ને ત્યારે હું તમને 3,000 આપતો જઈશ. તમે મારા મમ્મી સાથે વાત કરતા હતા ફોન ઉપર. હા, હું તો તારા મમ્મીને મારા મમ્મી જ માનું છું, પણ તે ક્યારેય મારા મમ્મીને તારા મમ્મી નથી માન્યા ને. મમ્મી સોરી, મને નહોતી ખબર કે તમે ફોન ઉપર છો, મને માફ કરી દ્યો. એ છે ને, એક માનું નહીં, 2 માનું દિલ દુખાયું છે. એક માનું દુખાયું હોત ને તો હું તને માફય કરી દેત, પણ તે 2 માનું દિલ દુખાયું તને માફ ન કરું. ભગવાન તને કોઈ દિવસ માફ નહીં કરે. મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ, હવે આવું કોઈ દિવસ નહીં થાય ને હું એમની પાસેથી માફી માંગી લઈશ. હા, તો તું એક કામ કર, મારી માફી ન માંગ, તારી સાસુની માફી માંગ. તારા મમ્મી ઉપર વાત આવી ત્યારે તને સમજાણું ને કે કેવું થાય છે. મને માફ કરી દ્યો ને આપણે મમ્મીને અહીંયા જ લઈ આવે અને આપણે બધા સાથે રહેશું ને હું એની સેવા કરીશ. મારાથી ભૂલ થઈ ગઈ.